રાજકોટ અગ્નિકાંડ મામલે સવારે 11 વાગે એક મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે। એસઆઈટીના સભ્યો સાથે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી આજે બેઠક કરશે। એસઆઈટી દ્વારા અત્યાર સુધી થયેલી તપાસની તેઓ સમીક્ષા કરશે। એસઆઈટી દ્વારા લેવાયેલા નિવેદનો, આગામી તપાસના મુદ્દા અને રિપોર્ટની તૈયારી પર સમીક્ષા કરશે। તો આજની આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ છે અને જે રીતે આ સમગ્ર ઘટનાને લઈને તપાસનો ધમધમાટ ચાલ્યો છે ત્યારે આ તબક્કે સમીક્ષા બેઠક અત્યંત મહત્વપૂર્ણ બનાઈ રહી છે। એસઆઈટી દ્વારા જે પગલાં લેવાયા છે તેની સમીક્ષા કરાશે। જે પ્રાથમિક રિપોર્ટ આવવાનો હતો તેનો શું સ્ટેટસ રિપોર્ટ છે તે પણ જણાશે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા કિંજલ। આખરે એસઆઈટીનું ગઠન અને ત્યારબાદ તપાસનો ધમધમાટ ચાલ્યો છે। આ બેઠક કેટલી મહત્વપૂર્ણ બની રહેશે? કારણ કે એક તરફ લોકોનો રોષ પણ છે અને બીજી તરફ આ સમગ્ર ઘટનાને લઈને અનેક એવી બાબતો ધીમે ધીમે સામે આવી રહી છે કે જેને લઈને આ બેઠકની સમીક્ષા અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। કિંજલ। જી બિલકુલ, જે તપાસમાં બહાર આવી રહી છે, જયેશ સતત TV9 બતાવી રહ્યું છે તે પ્રમાણે સિસ્ટમની એક આખી જે વાંક હતો, આ સમગ્ર સિસ્ટમ હતી જે પેરાલાઇઝ થયેલી હતી, એ આખરે કોર્પોરેશનની વાત કરવામાં આવે કે કલેક્ટર વિભાગની વાત કરવામાં આવે કે ખુદ પોલીસની વાત કરવામાં આવે, જેના કારણે 28 લોકોએ પોતાના જીવ છે તે ગુમાવ્યા છે। અને એ જ કારણ છે કે જે પ્રાથમિક રિપોર્ટ છે તૈયાર થઈ રહ્યો છે અને પ્રાથમિક રિપોર્ટ 72 કલાકની અંદર રજૂ કરવાનો હતો, ત્યારે આજે એક મહત્વપૂર્ણ બેઠક છે તે ગૃહ વિભાગની અધ્યક્ષતામાં યોજવામાં આવી રહી છે। 11 વાગ્યાની આસપાસ આ બેઠક છે તે યોજાશે કે જેની અંદર ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને તેની સાથે જ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સહિતના જે અધિકારીઓ છે, એસઆઈટીની ટીમ છે તે હાજર રહેવાની છે। પ્રાથમિક તારણ પ્રમાણે એ ચાહે પોલીસના અધિકારી કે કર્મચારી હોય કે પછી કોર્પોરેશનના અધિકારી કર્મચારી હોય, તે તમામની સામે એક પગલાં લેવાની તૈયારી સરકારે કરી છે। અને એસઆઈટીની તપાસમાં, કેમ કે સતત 48 કલાકથી લઈને 72 કલાક સુધી એસઆઈટીની જે ટીમ હતી તે રાજકોટમાં હતી, ત્યારે તપાસમાં કયા કયા એક પ્રકારના જે લોકો છે અથવા તો કયા ગુના છે સામે આવ્યા છે, એ તમામ પર આજે ચર્ચા છે તે કરવામાં આવશે અને ત્યારબાદ જે રિપોર્ટ છે તે મુખ્યપ્રધાનને સોંપવામાં આવશે। આભાર કિંજલ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ સમીક્ષા બાદ તમામ જાણકારી સીએમ સુધી પણ પહોંચાડવામાં આવશે। ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં જે આ બેઠક મળી રહી છે તેમાં એસઆઈટીના સભ્યો સાથે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સીધી બેઠક કરી રહ્યા છે। એસઆઈટીની તપાસ ક્યાં સુધી પહોંચી, કયા મહત્વપૂર્ણ મુદ્દાઓ સામે આવી રહ્યા છે, કયા મહત્વપૂર્ણ ખુલાસાઓ સામે આવી રહ્યા છે, આ તમામ બાબતો અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે।